હેલો છોકરાઓ, આજે હું તમને ચિંટુ અને સમય એના જીવનમાં સમયની કિંમત બતાવીશ. તો ચાલો ચાલુ કરીએ. એક નાનકડું ગામ હતું. એ ગામમાં ચિંટુ નામનો એક છોકરો રહેતો હતો. ચિંટુ હોશિયાર હતો, પણ દરેક કામ કાલ પર મૂકી દેતો હતો. ચિંટુની મમ્મી કહેતી, ચિંટુ ભણવાનું કરી લે. ચિંટુ કહેતો હતો, કાલે કરી લઈશ. એક દિવસ શાળામાં સર કહે, કાલે પ્રોજેક્ટ લાવજો, નહીં તો સજા મળશે. બધા બાળકો કામે લાગી ગયા, પણ ચિંટુએ બોલ્યો, હજુ બહુ સમય છે, પહેલા કાર્ટૂન જોઈ લઈએ. કાર્ટૂન જોતા જોતા ચિંટુ સૂઈ ગયો. રાત્રે ચિંટુએ અજીબ સપનું જોયું. એક બોલતી ઘડિયાળ. હું સમય છું, જો મને સમજે છે એ આગળ વધે છે. ઘડિયાળે ચિંટુનું ભવિષ્ય બતાવ્યું. ચિંટુ મોટો થયો, પણ નિષ્ફળ ગયો, કારણ કે દરેક કામ કાલ ઉપર મૂકતો રહ્યો. પછી ચિંટુ ડરી ગયો. ના, મને આવું નથી બનવું. સવારે ચિંટુ જાગ્યો. હજુ થોડોક સમય હતો. તરત જ કામે લાગી ગયો. મહેનતથી પ્રોજેક્ટ પૂરું કર્યું. ચિંટુની મમ્મી બોલી, આજે મારું ચિંટુ બદલાઈ ગયો લાગે છે. ચિંટુ બોલ્યો, હવે તો હું કોઈ પણ કામ કાલ પર નહીં મૂકું. શાળામાં સર ખુશ થઈ ગયા. શાબાશ ચિંટુ. બધા મિત્રો તાળી વગાડે છે. ચિંટુ પણ ખુશ થઈ ગયો. આનામાંથી છોકરાઓ, તમને શું શીખ મળી? જે સમયની કદર કરે છે, સમય તેની કદર કરે છે. એટલે ટાઈમસર હોમવર્ક કરવાનું રાખો.